સુરતમાં ફેમિલી કોર્ટમાં એસિડ એટેકનો બનાવ બન્યો છે। કલેક્ટર ભવનના ચોથા માળે આવેલી ફેમિલી કોર્ટ ચાલુ કોર્ટે પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો છે। પતિએ કોર્ટમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો। એસિડ એટેકથી મહિલા ગંભીર રીતે દાઝી ગઈ છે। બનાવ બાદ પતિ પત્નીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો કેસને લઈને તેઓ પહોંચ્યા હતા અને ત્યાં પતિએ એસિડ એટેક કર્યો છે તેની પત્ની પર અને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે। હાલ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તેઓની સારવાર ચાલી રહી છે। તો કલેક્ટર ભવનમાં ચોથા માળે પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક। ચાલુ કોર્ટે આ ઘટના બની હતી। ઉપર ફરી વખત આ અટેમ્પ્ટ ટુ મર્ડર એસિડ છાંટીને કરેલું છે। તો એસિડ એટેક કરવામાં આવ્યો છે કલેક્ટર ભવનમાં। આ ઘટના બની હતી ચોથા માળે આ ઘટના બની હતી અને જ્યારે ઘટના બની ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા। આ પ્રકારની ઘટના એસિડ કેવી રીતે ત્યાં લઈને પહોંચ્યો પતિ તે કોઈને ખબર નથી। કોઈને શંકા પણ ન ગઈ કે તેના હાથમાં એસિડ છે અને જેવો જ એને લાગ જોયો તેણે તેની પત્ની પર આ એસિડથી અટેક કરી દીધો। સવાલ એ છે કે શું આજુબાજુ જે લોકો ઊભા હતા તેને પણ આ ઘટનાથી એટલે કે તેઓને પણ કોઈ ઈજા પહોંચી છે કે નહીં તે પણ અત્યારે તપાસનો વિષય છે। પરંતુ પતિ પત્ની બંને અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એટલા માટે કારણ કે પતિએ કોર્ટમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે। હવે કયા મામલાને લઈને તેઓ ત્યાં પહોંચ્યા હતા તે સામે આવશે તપાસ બાદ। અને આ ઘટના આ મામલો અહીંયા સુધી કેવી રીતે પહોંચી ગયો, પતિએ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો અને પત્નીને પત્ની પર એસિડથી અટેક કર્યો। તો ત્યાં જે વકીલ પણ હતા, ત્યાં લોકો પણ હતા, તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા કે અચાનક આ શું થઈ ગયું। તો આવેશમાં આવીને આ પગલું ભર્યું કે પછી પહેલેથી એ પ્લાન કરીને આવ્યો હતો। તો ચાલુ કોર્ટે પતિએ પત્ની પર કર્યો એસિડ અટેક। આ પ્રકારની ઘટનાઓ સામાન્ય રીતે જોવા નથી મળતી અને ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ કારણ કે ચાલુ કોર્ટમાં આ પ્રકારની ઘટના બની હોય કદાચ એવો આ પહેલો કિસ્સો પણ હોઈ શકે છે। કલેક્ટર ભવનમાં ચોથા માળે આ ઘટના બની હતી। કોર્ટ ચાલી રહી હતી, કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી અને ત્યારે જ પતિએ એસિડથી અટેક કર્યો છે તેની પત્ની પર। તો પત્ની દાઝી ગઈ હતી। કોર્ટ કેસ ચાલતો હતો પતિ પત્ની વચ્ચે, તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। પરંતુ કયા લેવલ સુધી આ પતિ ઉશ્કેરાઈ ગયો કે તેણે પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો અને પત્નીને પણ એસિડ અટેકથી તેને પણ મારવાનો પ્રયાસ કર્યો। તો ફેમિલી કોર્ટમાં એસિડ અટેકની આ ઘટના કલેક્ટર ભવનમાં ચોથા માળે આવેલી ફેમિલી કોર્ટ જ્યાં ઘટના બની હતી। કદાચ પહેલી આ પ્રકારની ઘટના હોઈ શકે છે, સુરતમાં પહેલી ઘટના હોઈ શકે છે, ગુજરાતમાં પણ આ પ્રકારની પહેલી ઘટના હોઈ શકે છે। કારણ કે સામાન્ય રીતે રસ્તે જતા આ પ્રકારના અટેક થયા હોય તેવા કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે, પરંતુ કોર્ટ પરિસરની અંદર નહીં પરંતુ ચાલુ કોર્ટની અંદર આ પ્રકારની ઘટના બની હતી। તો આ અંગે કીર્તેશ આપણી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ પાસેથી વધુ અપડેટ મેળવીશું કે એ સમયે આખરે શું થયું હતું અને કયા પ્રકારનો આ કેસ ચાલુ હતો। જી કીર્તેશ, અપડેટ। બિલકુલ સંજય, સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં કલેક્ટર ઓફિસના ચોથા માળે એક ફેમિલી કોર્ટ આવેલી છે કે જ્યાં ખાધા ખોરાકીના કેસ ચાલતા હોય છે। આજે રેગ્યુલર તમામ વકીલો આવ્યા હતા, કેસ ચાલતો હતો ત્યારે એક વ્યક્તિ ઊભો થયો અને પોતાની પત્ની ઉપર પોતાની થેલીમાં લાવેલું એસિડ જેવી જ્વલનશીલ પદાર્થ પત્ની ઉપર નાખ્યો હતો, જેને લઈને આ પત્નીના શરીરના એક ભાગ બાજુ આખા ભાગ બાજુ ગંભીર ઈજા થઈ હતી। તાત્કાલિક કોર્ટમાં દોડધામ મચી ગઈ હતી। કહી શકાય કે આ ખાધા ખોરાકીને લઈને કેસ લાંબા સમયથી ચાલતો હતો ત્યારે બીજી બાજુ બૂમાબૂમ થતાની સાથે જે યુવાને પોતાની પત્ની ઉપર એસિડ નાખ્યું હતું તેને પણ પોતે ઝેરી દવા પી લીધી હતી અને કોર્ટમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જોકે તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી। ઉમરા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને બંને પતિ પત્નીને હાલ સારવાર હેઠળ મોકલવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત છે કે કોર્ટના જજની સામે બનેલી ઘટનાને લઈને જે પક્ષકારો છે તેમાં તો ખરી પણ વકીલોમાં બી એક ડરનો માહોલ ફેલાઈ ગયો છે। કારણ કે જે પ્રકારે પતિ પત્નીના ઝઘડાની મેટર ચાલતી હોય છે ત્યારે કહી શકાય કે આ પ્રકારની ઘટનાને લઈને ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ વકીલો પર પણ હુમલો કરી શકે તેવી ચિંતા હવે વકીલોને સતાવી રહી છે। જે પ્રકારની આ ઘટના છે તેને લઈને ચોક્કસ કોર્ટ જે ફેમિલી કોર્ટ છે તેમાં અત્યારે ભયનો માહોલ સંધ્યા જોવા મળી રહ્યો છે।
જે કીર્તિશ, બીજા કોઈને ઈજા પહોંચી છે? કારણ કે આસપાસ પણ કેટલાક લોકો ઊભા હશે અને હવે સવાલ સુરક્ષાને લઈને આવી રહ્યા છે. આગળના સમયમાં કઈ રીતે સુરક્ષા રાખવી અથવા જે લોકો એન્ટર થઈ રહ્યા છે શું તેમની પણ હવે તપાસ થશે? આ ઘટનાએ હવે આ તમામ સવાલો ઊભા કર્યા છે અને સુરક્ષા ચાક ચોબંધ કરવા તરફ એક પગલું આગળ ભરવું પડે તે પ્રકારની વાત પણ અહીંયા સામે આવી રહી છે. બિલકુલ સંજય, જે પ્રકારે કોર્ટ ચાલી રહી છે, કોર્ટમાં પતિ પત્નીના ઝઘડાના મેટરો ચાલી રહી છે, તેવામાં એક પતિ પોતાની પત્ની ઉપર એસિડ નાખે છે. પત્નીને તો મારી નાખવાનો પ્રયાસ કરે છે, પણ આજુબાજુમાં બેઠેલા લોકોને પણ નાની મોટી ઈજા થાય છે, કારણ કે આ ફેમિલી કોર્ટ છે અને પતિ પત્નીના ઝઘડા દરરોજ આવતા હોય છે. કહી શકાય કે અસંખ્ય વકીલો છે, જજ છે, તેની સામે આ ઘટના બની છે, તેને લઈને ચોક્કસ હવે પોતાની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. વકીલો દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે બે વ્યક્તિઓનો ઝઘડો કોર્ટમાં પહોંચે છે. વકીલો અને જજ એ બાબતે ચર્ચા કરતા હોય છે, ત્યારે એક પુરુષ પોતાની પત્ની ઉપર એસિડ નાખે છે, પોતે ઝેરી દવા પીને આપઘાત કરે છે. એટલે ચોક્કસ કોર્ટમાં આવતા તમામ લોકોની હવે તપાસ થાય તેવી પણ માંગ વકીલો દ્વારા ઉઠી છે. જી કીર્તિશ, આપનો આભાર. તો વધુ એક વખત કોર્ટને મળી છે ધમકી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. 4 દિવસમાં ત્રીજી વખત કોર્ટને આ ધમકી મળી છે. આમ જોવા જઈએ તો 2-3 મહિનામાં શાળાઓને ધમકી મળી ચૂકી છે, પાસપોર્ટ ઓફિસને ધમકી મળી ચૂકી છે, કોર્ટને પણ આ ધમકી મળી છે. તો અમદાવાદની વધુ એક કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. તો ઈમેલ મારફતે આ ધમકી મળી હોવાની વિગતો સામે આવી રહી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. 4 દિવસમાં ત્રીજી વખત કોર્ટને મળી છે ધમકી.